ઘરમાં આ બાળક માટે અને તમારો ઉપકાર ચૂકવવા માટે રહી છું. તું કોઈ પણ વાતને સીધી રીતે કેમ નથી જોતી? આ જમવા જેવી સામાન્ય વાતને તે શું સ્વરૂપ આપી દીધું? એ જે હોય, તમે લોકોએ મને આ ઘરમાં રહેવા દીધી છે એટલે તમે એવું ના સમજતા કે મારો તમારા પ્રત્યેનો અભિગમ બદલાઈ જશે. એવું કંઈ નહીં થાય, સમજી લેજો. તારો અભિગમ બદલાય કે ના બદલાય એનાથી મારે કોઈ લેવા દેવા નથી. કારણ કે એ અગત્યનું નથી કે માણસને શું ગમે છે, પણ એ અગત્યનું છે કે માણસ માટે શું જરૂરી છે. એટલે માણસે એ જ કરવું જોઈએ જે એના માટે જરૂરી હોય, અને હું પણ એ જ કરીશ. અને અત્યારે જરૂરી છે તારું સમયસર જમી લેવું. તો ચાલ જમી લે. हेलो शू जामीन मળી ગયા? ओके ओके ठीक है. શું થયું ચિરા? બાપુજી इंदु आंटी ने जामीन મળી ગયા. શું? આટલા બધા ગુના કર્યા છતાં પણ જામીન મળી ગયા? હા બાપુજી, સાચી વાત છે. આ વાતની અમને ખબર હતી કે ઇન્દુ આંટીને જામીન મળી ગયા છે. તો મને કહ્યું પણ નહીં. પરી આજે નવું વર્ષ છે અને નવા વર્ષે આવા સમાચાર એટલા માટે કોઈને ના કહ્યું. હા, આજે આપણા બધા માટે કેટલો સરસ અને ખુશીનો દિવસ છે ને. તો અમને એવું થયું કે આવા ખુશીના રંગમાં ભંગ નથી પાડવો, એટલે આવતીકાલે જાણ કરીશું. પરી 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 જમી તો લે. ક્યાં જાય છે તું? પરી પરી પરી, શું થયું બેટા? કેમ જમવાનું અધૂરું મૂકીને તું અહીંયા આવી ગઈ? મીરા કાકી, તમે જ કે હું શું કરું? મને બહુ જ ગુસ્સો આવી રહ્યો છે. પેલી ઇન્દુએ મારા જમવામાં નશીલો પદાર્થ નાખી દીધો અને હું નશામાં રહી. અને તમે જોયું ને, એ વ્યક્તિને જામીન મળી ગયા એવા સમાચાર આવ્યા. હવે તમે જ કહો, મને કેવું લાગે? મીરા કાકી, આવા વ્યક્તિ ક્યારેય કોઈનું સારું ના ઈચ્છી શકે. મારે તો એને શોધવી છે અને સજા પણ એને હું જ આપીશ. પરી, તું ચિંતા નહીં કર બેટા. આનો બદલો તો આપણે લઈને જ રહીશું. અનસુયા, અનસુયા તું? હા, એટલા માટે કે હવે એમના પરના કેસ પાછા ખેંચાઈ ગયા છે. કોણે ખેંચ્યા? મેં. કારણ કે એને ગુનો કર્યો છે પણ મરજીથી નહીં. જુઓ, નવા વર્ષ નિમિત્તે 2 દિવસની સરકારી રજા હોય છે, એટલે 2 દિવસ અંશુયાબેને અમારી સાથે શેલ્ટરમાં રહેવું પડશે. પણ એમને એમના દીકરા અને વહુને મળવું હતું, એટલા માટે અમે એમને લઈને આવ્યા છીએ. તો કેસ હવે અંશુયાબેન પરના કેસ નથી રહ્યા, એટલે મુક્ત. આઝાદ છો તમે.